છે એમાં પ્રતાપભાઈ વરુ સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ, દીપકભાઈ કાઠી બ્રાન્ડ એમ્બેસેડર સૂર્યસેના, દિલુભાઈ વાળા, મુન્નાભાઈ વિછિયા પ્રમુખ શ્રી અમરેલી જિલ્લા કરણી સેના, રાજસિંહ શેખાવત, હુકુમતસિંહ જાડેજા કચ્છ થી પધારેલા મહેમાન, ભગીરથસિંહ જાડેજા કોટડાથી પધારેલા, હરપાલસિંહ જાડેજા, ભરતભાઈ સાણસુર મહામંત્રી સૂર્યસેના ગુજરાત, પ્રતાપબાબુ ભગત પ્રભારી સૂર્યસેના ગુજરાત, મહેન્દ્રભાઈ વિછિયા, હરેશભાઈ કામળિયા, અજયભાઈ ખુમાણ વડ રાજુલા સૂર્યસેના પ્રમુખ, બહાદુરભાઈ વાંજરિયા રાજકોટ સંગઠન મંત્રી કરણી સેના તેમજ સૂર્યસેના, ચંદુભાઈ પરમાર કરણી સેના, મહિપતસિંહ વાળા ગુજરાત હાઈકોર્ટ, વનરાજભાઈ વાળા વકીલ લીગલ એડવાઇઝર સૂર્યસેના ગુજરાત, ધર્મેન્દ્રસિંહ તેમજ રવિન્દ્રસિંહ વલ્કુભાઈ ખાચર ગંગાજળથી વધારેલા એન વાળા મહુવા તાલુકા રાજપૂત સમાજ પ્રમુખ, તમામ મહેમાનોનું અત્રે સાવરકુંડલા સૂર્યસેના તેમજ કરણી સેના ભવ્ય સ્વાગત અને અભિવાદન કરે છે। કાઠી સમાજ ની જે એક અલગ ઓળખ છે, જે સૂર્ય ભગવાનના લાભાર્થે, સૂર્યદેવના મંદિરના લાભાર્થે આપણે જે મહેમાનો બધા અહીંયા ભેગા થયા છીએ। સુરત દાદા બીજા સમાજના દેવ ઘણા છે, કોઈના દેવ મંદિરમાં છે, કોઈના મૂર્તિઓમાં છે, પણ આપણા એક જ દેવ એવા છે પ્રતાપ મામા કે જે પ્રગટ છે। સવારમાં સૂર્ય ઉગતા સવાર પડે એટલે આપણે સૂરજના દર્શન કરી શકીએ અને આપણે ઉઠતા વેળ સૂર્યની સામે દર્શન કરીને કહીએ કે હે ભગવાન સૂરજ નારાયણ, લજ રખ તો જીવ રખ, લજવીણ જીવ ન રખ, છાયા માંગુ હેતરી રખ તો દોનો ભેળા રખ। હે ભગવાન સૂરજ નારાયણ, આ જગતમાં અમારા શ્વાસો રહેતા હોય તો અમારી ઇજ્જતની સાથે રાખજે, બાકી અમારે એવા શ્વાસોની જરૂર નથી। ભગવાન સૂરજ નારાયણના લાભાર્થે આવો ભવ્ય આયોજનનું કરણી સેના અને સૂર્યસેના દ્વારા આયોજિત થયું એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર। તેમજ આ કાર્યક્રમને વધારે શોભાવવા માટે જે દાતાઓ દ્વારા દાન આવેલું છે એવા મુન્નાભાઈ વિછિયા છે, હંમેશા યુવાનો અને સાવરકુંડલા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન છે, એને 11,000 રૂપિયા આપેલા છે। મહેન્દ્રભાઈ વિછિયા અમરેલી જિલ્લા શિક્ષણ સંઘ પ્રમુખ, એમના 11,000, અનકભાઈ કામળિયા જે સાવરકુંડલા સૂર્યસેનાના પ્રમુખ છે એમના 11,000, વનરાજભાઈ વાળા 11,000, મહેશભાઈ વાળા 11,000, અશોકભાઈ બોરીચાના 11,000, દિલુભાઈ બોરીચા 11,000, જનકભાઈ વાળા રાજુલાથી પધારેલા છે એમના 11,000, ધમભાઈ વાળા લાલાવદરથી પધારેલા નથી પણ એમના પણ 11,000, ગૌતમભાઈ ખુમાણ સેંજળથી આવેલા મહેમાન એમના 11,000, કાળુભાઈ ખુમાણ સાવરકુંડલા સૂર્યસેનાના મહામંત્રી 11,000, રોહિતભાઈ દાદલ 11,000, ભરતભાઈ ગીડા 11,000, લાલભાઈ વિછિયા દાનેવ ટ્રાવેલ્સ 11,000, હકુભાઈ વાળા ખંભાળિયાના 11,000, જનકભાઈ વિછિયા રબારિકાથી વધારેલા 11,000, મૈલુભાઈ કારેતા 11,000 તેમજ રઘુ 5100 રૂપિયા આ ભવ્ય કાર્યક્રમ માટે આવે છે, તો બદલ એ બધાનું સ્વાગત અને અભિવાદન કરીએ છીએ। ત્યારબાદ અનકભાઈ કામળિયા, અનકભાઈ દિલુભાઈ વાળા નું સ્વાગત કરશે મહેશભાઈ, દિલુભાઈ વાળાનું સ્વાગત કરશે મહેશભાઈ। હુકુમતસિંહ જાડેજા છે કચ્છથી પધારેલા આપણા ભરતસિંહ જાડેજા કોટડાથી પધારેલા, ભરતસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા કચ્છથી પધારેલા છે જેનું સ્વાગત કરશે। પ્રતાપબાબુ ભગત નું સ્વાગત કરશે મયુરભાઈ।
અજયભાઈ ખુમાણ, બહાદુરભાઈ માંજરિયા, વનરાજભાઈ વાળાનું સ્વાગત વનરાજભાઈ વાળા કરે. ત્યારબાદ અશ્વિનભાઈ માલાનું સ્વાગત કરશે ગૌતમભાઈ ખુમાણ સેંજળ, પ્રતાપભાઈ માલા, યોગેન્દ્રસિંહ વાળા પ્રમુખ તાલુકા રાજપૂત સમાજ મહુવાના, એમનું સ્વાગત કરશે પ્રતાપભાઈ કારેતા. યોગેન્દ્રસિંહ વાળાનું સ્વાગત કરશે પ્રતાપભાઈ કારેતા. યોગેન્દ્રસિંહ જનકભાઈ તેમજ અશોકભાઈ ખુમાણ સાવરકુંડલાથી બધાલેલા, એમનું સ્વાગત. ₹5100 આદિત્ય યુવા ગ્રુપ મેકડા દ્વારા આવે છે. ₹5100 દીપકભાઈ કાઠી અમદાવાદ, ₹5100 બહાદુરભાઈ માંજરિયા, ₹5100 અજયભાઈ ખુમાણ વડ રાજુલા સૂર્યસેના પ્રમુખ સૂર્ય મંદિરના લાભાર્થી આવે છે. તો આ બધા જ દાતાશ્રીઓને આપણે તાલીઓના ગડગડાટથી ફરી એકવાર વધાવશું. જે થાય રાજા, જે કુંવર આવે એના માટેનો જે રાજ્યાભિષેક થાય એના વિશે વગર વાંચતો હતો તો કે ભાઈ રાજ્યાભિષેક જ્યારે થાય ત્યારે 5 એવી પવિત્ર નદીઓ દ્વારા કુંવરનું સ્નાન કરાવવામાં આવે. રાજ પુરોહિત જે હોય એ કુંવરને પંચામૃત દ્વારા એને સ્નાન કરાવે, એના શરીર ઉપર માલિશ થાય અને રાજ પુરોહિત દ્વારા એક સોનાની દંડ આપવામાં આવે અને કહેવામાં આવે કે હે રાજન, તું આ પૃથ્વી ઉપર ઈશ્વરની અવતાર ધારણા છો. તું સમાજની અંદર રહેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ ચારેય વર્ણો માટે દંડને પાત્ર છો. પણ જે સમયે તું ધર્મને આગળ લાવીશ, જે સમયે ધર્મનો વિરોધ કરીશ ત્યારે હે રાજન એમ કરીને એના માથા ઉપર મોરપીંછનું પીંછ મારીને કહે છે તારી માટે પણ ધર્મનો દંડ છે. આ આવી ઉજળી પરંપરાઓમાંથી જ્યારે આપણે આવીએ છીએ, આપણા તો બારવટિયા એવા થયા કે કેમ મરવું અને કોને મારવા. આપણે હવે રજવાડીમાં કોઈ જગ્યાએ જઈને વેઇટર એક પાણીની પ્લેટ લાવે કે પાણીનો ગ્લાસ લાવે ને થોડુંક ઓલું થાય આપણે સરિયું મારી દઈએ, એ આપણે નથી. આપણે તો કેમ મરવું અને કોને મારવા એ આપણને શીખવાડવામાં આવતું હતું. આપણી એક ઉજળી પરંપરાઓ હતી. કાઠી સમાજની અંદર મામા હું વાંચતો હતો મુનાભાઈ, તો એકવાર આપણા સમાજની અંદર જ્યારે જે સમયે રાજવીઓ હતા, રાજવીઓ એવું જીવી ગયા. એને પણ પ્રજાને એવો સંદેશો આપ્યો કે અમને કેમ રાખવા અને તમારે કેમ રહેવું. સમાજની અંદર પ્રજાને કેમ રહેવું અને રાજવીઓને કેમ રાખવું એ પણ